નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરી રહ્યા છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે લંડન ખાતે ઓવેલની અંદર. બીજો દિવસ છે ફાઇનલ મેચનો. બીજા દિવસે 422 7 વિકેટ ગુમાવી છે, 22 રન બનાવ્યા છે, 7 વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયા 109 ઓવર થઈ છે. વાત કરીએ ટોસ જીતીને, ભારતીય કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલો દિવસ ક્યાંક ઓસ્ટ્રેલિયાના પલડામાં જોવા મળ્યો, પરંતુ આજે બીજા દિવસે જે કમબેક જોવા મળ્યું છે, જે રણનીતિ વાપરવામાં આવી છે, આ તમામ રણનીતિ ઉપર ચર્ચા કરીશું ને આગળ કેવા પ્રકારની ઇન્ડિયન ટીમે રણનીતિ વાપરવી જોઈએ, શું થશે, કેવા પ્રકારના સમીકરણો બનશે, એ તમામ મુદ્દે ચર્ચા કરીશું. અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. પ્રથમ દિવસના અંતે ભારતીય બોલર્સના અથાગ પ્રયત્નો છતાં શરૂઆતમાં મળેલી 3 સફળતા પર ચોથી સફળતા ઓસ્ટ્રેલિયન બેટર્સ મળવા ના દીધી. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે 370 બોલમાં 251 રનની મોટી ભાગીદારી ખડકી દીધી. દિવસના અંતે હેડ 146 રન બનાવી તથા સ્મિથ 95 રન બનાવી વિકેટ પર હતા. બીજા દિવસનો પ્રથમ કલાક ખૂબ મહત્વનો હતો, કારણ કે ગઈકાલે લીધેલ નવા બોલનો ઉપયોગ કરી લેવાનો હતો અને 361 રનના જુમલે ભારતને પ્રથમ સફળતા મળી. સિરાજના લેગ સ્ટમ્પ પર પડેલ દડાને ફાઇન લેગમાં રમવા જતાં વિકેટકીપરના હાથે હેડ ઝડપાઈ ગયો. ત્યારબાદ આબેલ ગ્રીન પણ કંઈ વધુ કરે તે પહેલાં જ શમીની બોલિંગમાં ગિલના હાથે ઝડપાયો. સૌથી મોટી વિકેટ મેળવવાની સફળતા શાર્દુલ ઠાકુરને મળી, જ્યારે તેણે સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો. ભારતની આજની બોલિંગ જોરદાર, શાનદાર અને વિકેટ ટેકિંગ લેન્થવાળી હતી. તો જે રીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત થઈ રહી છે, અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે ગઈકાલે જે ઓછા રનની અંદર 3 વિકેટ પડી ગઈ હતી, 76 રનમાં 3 વિકેટો ગુમાવી દીધી છે ઓસ્ટ્રેલિયાએ, ત્યારબાદની લડત કેવી લડત આપી? પ્રથમ દિવસ જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે આપણે એમ હતું કે ભાઈ ચલો બહુ સારી સ્થિતિમાં ભારત છે અને બહુ જ શરૂઆતના ઝટકા આપી દીધા હતા, એટલે વી વર ઇન મચ કમ્ફર્ટેબલ પોઝિશન. પણ ત્યાર પછી 3 વિકેટ પડ્યા પછી લગભગ 60 ઓવર સુધીની રમત થઈ. ત્યાં સુધીમાં ભારતીય બોલર્સને કોઈ પણ સફળતા ના મળી. એનો અર્થ એ થયો કે બંને બેટર્સ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ આ બંને બિલકુલ ખડકની જેમ જામી ગયા. શાનદાર રીતે બેટિંગ કરી. ખૂબ સારામાં સારી બોલિંગ ભારતની હતી ગઈકાલે. છેલ્લે એમ લાગ્યું કે થોડાક ખેલાડીઓ થાક્યા છે, અધરવાઇઝ દેવ બોલ્ડ એબ્સોલ્યુટલી સુપર. અને એટલી જબરજસ્ત બોલિંગ સામે પણ આટલી લડાયક ઇનિંગ રમવી એ ક્યાંક ને ક્યાંક ટેસ્ટ ક્રિકેટને વર્ષો સુધી જીવંત રાખવાની જે એક આપણે આશા રાખતા હોય એ ક્યાંક આશા ગઈકાલે જોવા મળી. ટેસ્ટ મેચો હંમેશા મોટી પાર્ટનરશિપથી જીતાય છે. એમાં નાની પાર્ટનરશિપ તમે કરો તો કંઈ કામ ના લાગે. તમે વિચાર કરો કે 60 ઓવર સુધી વિકેટ ના મળે એટલે એનો અર્થ થયો કે આઈપીએલની કેટલી મેચો રમાઈ ગઈ, 20 ઓવરની તમે આખી એક મેચ ને 1.5 મેચ રમાય ત્યાં સુધી તમને કોઈ સફળતા નથી મળતી. કારણ છે ધૈર્ય. કારણ છે કે બોલ ઓફ સ્ટમ્પની બહાર પડે તો એને અડવાનું નહીં. બોલ બિલકુલ સ્ટમ્પ્સ ઉપર આવે તો જ એને નેગોશિએટ કરવાનું. અને એમાં પણ કોઈ રનની ઉતાવળ નહીં, કોઈ જાતની ટાર્ગેટ ચેસ કરવાનો એવી વાત નહીં, કોઈ સ્ટ્રાઇક રેટની વાત નહીં. એક ધૈર્ય અને લાંબુ રમવાની તાકાત. એક પછી એક ઓવર રમતા ગયા અને દે હેવ બીકમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર બાય એવરી ઓવર. ગઈકાલે કોઈ મચટ ના આપી. બહુ જ જબરજસ્ત રીતે બંને ખેલાડીઓ રમ્યા છે. અને એમાં ખાસ કરીને ટ્રેવિસ હેડની જો વાત કરો તો હી વોઝ પ્લેઇંગ વેરી ફાસ્ટ. એનો સ્ટ્રાઇક રેટ લગભગ 90ની આસપાસનો હતો. અને જ્યારે સ્ટીવ સ્મિથ રમી રહ્યા હતા 41 કે 40ના સ્ટ્રાઇક રેટથી. સ્ટ્રાઇક રેટ ઓફકોર્સ ટેસ્ટ મેચમાં ઇમ્પોર્ટન્ટ નથી. ઇટ ઇઝ સ્ટ્રાઇક રેટ ઇઝ ઓલવેઝ કન્સિડર્ડ ફોર આઈપીએલ ઓર અધર T20. અહીંયા આગળ સ્ટ્રાઇક રેટ એટલે કન્સિડર કરવો પડે કે એક ખેલાડી બહુ સારી રીતે આક્રમક ક્રિકેટ રમતો હતો. અહીંયા ક્રિકેટની જ્યારે આપણે વાત કરીએ તો આક્રમક ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ આમ બે કેટેગરી થઈ જાય. આક્રમક ક્રિકેટ કેન બી પ્લેડ
either in test, either in one day or in T20. But the test cricket અથવા તો ટેસ્ટની જે પ્રકારની રમત છે એ માત્ર ટેસ્ટ મેચમાં ચાલે. The way Steve Smith has played, see why test match is not becoming that interesting અથવા તો વધારે કેમ એમાં રસ લોકોનો નથી રહ્યો અથવા તો why the other formats are dominating the test match cricket is that you take long time to get settled, then play and everything. પણ જ્યારે ટ્રેવિસ હેડ જેવા ખેલાડીઓ હોય કે જે they know કે if the ball is there to be punished or there to be taken runs, they should take it. Why to become over defensive? તો ક્યાંક મને એમ લાગે છે કે ટ્રેવિસ હેડની જે રમત હતી ગઈકાલની અને આજની જે કોઈ રમત એની હતી, it was like, why don't we score the runs when the opportunities are there? કારણ કે ટેસ્ટ મેચની અંદર તમે જ્યારે પણ એ કરતા હોય તો ઓકે, તમારે યુ ગોટ અ ટાઈમ ટુ લીવ ધ બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યા હોય તો તમે છોડી શકો ને બધું બરાબર છે, બટ રન્સ પણ સાથે બનાવવાના છે. કારણ કે જો તમે ડલ ક્રિકેટ રમશો, જો તમે સ્લો ક્રિકેટ રમશો, જો તમે કંટાળાજનક ક્રિકેટ રમશો તો પીપલ વિલ નેવર ગેટ એટ્રેક્ટેડ ટુ ધીસ ટાઈપ ઓફ ક્રિકેટ. એટલે ક્યાંક એમ કહી શકાય કે આ બધા ખેલાડીઓ, ખાસ કરીને વિરાટ કોહલીની તમે વાત લઈ લો, શુભમન ગિલની વાત લઈ લો, રોહિત શર્માની વાત લઈ લો, સો દે ગો એઝ પર ધી નોર્મ્સ, ફાસ્ટ રમે છે. એ લોકો ટેસ્ટ મેચને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બચાવવાનો પ્રયત્ન એટલે કહું છું કે લોકોનો જે રસ છે એ રસ જળવાઈ રહે છે. તો ગઈકાલે ટ્રેવિસ હેડની રમત અને ખાસ કરીને એક પાર્ટનરશિપ, હું આખી પાર્ટનરશિપ ઉપર વાત કરી લઉં કે દેટ પાર્ટનરશિપ વોઝ ટેરિફિક. સ્ટીવ સ્મિથની એક ભૂમિકા હતી ગઈકાલે. 76 રનમાં 3 વિકેટો પડી એટલે ઓસ્ટ્રેલિયા ભીંસમાં આવી ગયું હતું અને એમને ખબર હતી કે જો અહીંયાથી 1 કે 2 વિકેટ વધારે પડશે તો ભારતની બોલિંગ ડોમિનેટ કરશે અને તરત જ પહેલે જ દિવસે મેચ ઉપર કાબુ મેળવી લેશે. તો સ્ટીવ સ્મિથ કે જેનો આટલો અઢળક અનુભવ છે, એ માણસની પાસે જે અનુભવ છે તો એમની કોઈ સીમા નથી. હી નોઝ ધ ફેક્ટ કે અહીંયાથી જો 1 વિકેટ વધારે પડી અથવા તેની પોતાની વિકેટ પડી તો ઓસ્ટ્રેલિયાને તકલીફ થશે. એટલા માટે હી સ્ટૂડ ઓન ધ વિકેટ લાઇક એ રોક. અને બહુ જ અને ટ્રેવિસ હેડને રમવા માટે તકો આપી એણે. એ સિંગલ્સ જ લેતો હતો, 1 કે 2 રન લેતો હતો, પણ હી ગેવ મોર ટાઈમ ટુ ટ્રેવિસ હેડ ટુ પ્લે હિઝ શોટ્સ બિકોઝ હી વોઝ ગોઈંગ ફાસ્ટ. તો એક બહુ જબરદસ્ત અન્ડરસ્ટેન્ડિંગ સાથેની આ પાર્ટનરશિપ ગઈકાલે જોવા મળી અને દેટ હેઝ કેરીડ ઓન ઇવન ફોર ધ સેકન્ડ ડે. બટ ફર્સ્ટ ડેની પાર્ટનરશિપ કહે તો એક રોક સોલિડ પાર્ટનરશિપ. આ બંને ખેલાડીઓએ જે રમત ગઈકાલે એક સારામાં સારી બોલિંગ ટીમ સામે રમી છે, આઈ થિંક હેટ્સ અપ ટુ ધેમ. આ શક્ય નથી ઇફ યુ ડોન્ટ હેવ ધ ડિટર્મિનેશન. તમારે ટેસ્ટ મેચ માટે રમવાનું ધૈર્યની સાથે સાથે સ્કોર કરવાની ધગશ પણ તમારી પાસે હોવી જોઈએ એન્ડ દેટ ઇઝ વોટ યુ હેવ ડન. તો આ બંને ખેલાડીઓની કાલની જે રમત છે એ કદાચ જો ઓસ્ટ્રેલિયાની સારી સ્થિતિ અત્યારે જોવા મળતી હોય તો કદાચ એમને આભારી છે. કારણ કે ટેસ્ટ મેચીસ આર ઓલવેઝ બીન વોન ઓન પાર્ટનરશિપ્સ. નોર્મલ કેસની અંદર ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલાં ટીમ બેટિંગ જ લે છે અને બેટિંગ લઈને પછી મોટો સ્કોર મૂકે છે, એમાં મોટી પાર્ટનરશિપ મૂકે છે. બટ ધીસ ટાઈમ ઇટ વોઝ ધ અધર વે રાઉન્ડ. રોહિત શર્માએ ફિલ્ડિંગ લીધી હતી અને ઓસ્ટ્રેલિયાને લકીલી બેટિંગ આવી ગઈ. સો દે વર બીન એબલ ટુ સ્કોર વેલ, દે પ્લેડ વેલ, દે સ્ટૂડ વેલ. હેડની સદી પહેલા દિવસે જોરદાર હતી, પાર્ટનરશિપ બની બંનેની વચ્ચે એ જોરદાર હતી અને વિચ ગુડ એન્ડ ઇફેક્ટિવ થિંગ્સ હેવ બીન કેરી ફોરવર્ડ ટુ ધ સેકન્ડ ડે, દેટ ઇઝ 3-7 ફોર ધી લોસ ઓફ 3 વિકેટ્સ. તો આ પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી હતી દિવસની શરૂઆતમાં. ડેફિનેટલી આપે વાત કરી ટ્રેવિસ હેડની બેટિંગની વાત કરી કે બેટિંગમાં એમની સ્ટ્રાઇક રેટ ખૂબ જ વધારે હતી. રન બનાવવાની ગતિ આપે વાત કરી કે રન બનાવવાની ગતિ સરસ હતી, પરંતુ જે રીતે સ્કોરબોર્ડ ઉપર જો નજર નાખીએ તો 73 3 વિકેટ અને એના પછી સીધી 361 ચોથી વિકેટ ખેલાડીઓને મળી ટીમ ઇન્ડિયાને. પ્રથમ દિવસે ક્યાંક ભારતની બોલિંગ કેવી રહી, થોડી બોડી લેંગ્વેજની અંદર ડાઉન હોય તેવું લાગતું હતું. વેલ, તમે ફાસ્ટ બોલર છો, આટલું દૂરથી દોડીને આવો છો અને આઈપીએલનું ક્રિકેટ રમીને તમે આવ્યા છો કે જ્યાં આગળ 4 જ ઓવર કરવાની હોય, અહીંયા 20 ઓવર એક ખેલાડીએ નાખી છે. કેન યુ બિલીવ ઇટ? 20 ઓવર શમી, 20 ઓવર અને ઠાકુરે નાખી, 20 ઓવર
સિરાજે નાખી 20 ઓવર્સ એટ અ સ્ટ્રેચ. તમે વિચાર તો કરો. ફાસ્ટ સ્પિનની તો વિકેટ હતી ને એટલે સ્પિનર નથી, ભૂમિકા બહુ ઓછી આવી. સો વોટ હેઝ બીન ડન. તો પછી આ બધા ખેલાડીઓ એનો ખાસ કરીને સિરાજ અને સમીએ તો બંને એકબીજા એક જ બોલિંગ કરતા હતા એમ કહી શકાય. તો ઇટ્સ અ લોંગ સ્પેલ્સ. આટલા બધા લોંગ સ્પેલ્સ રિસન્ટ પાસ્ટમાં છેલ્લા 2 મહિનામાં નથી નાખ્યા, હે ને. અને સડનલી અહીંયા તમે એકદમ એક મેચ જેટલા 20 ઓવરની મેચ હોય એટલી જ તમે ઓવર નાખી દીધી. તો આ એક થોડીક એમ લાગ્યું કે એટ ધ એન્ડ ઓફ ધ ડે છેલ્લા અડધા પોણા કલાકમાં થોડીક ડલ બોડી લેંગ્વેજ લાગી. એમને લાગ્યું કે યાર ટ્રાઇંગ સો હાર્ડ બટ વિકેટ્સ પડતી નથી. અને જે બેટિંગ હતી એ એટલી બધી સોલિડ હતી કે જેને ભેદવામાં ભારતના બોલર્સ થોડા એ થઈ ગયા. અને દેટ વોઝ ધ રીઝન કે છેલ્લે થોડીક આપણને એ જોવાનું આપણને હતું કે નવો બોલ લીધા પછી વિકેટો પડશે, બટ ઇટ ડીડ નોટ હેપન. તો એનો અર્થ એ થયો કે તમે થોડાક ડાઉન છો, થોડાક ડલ છો. તો પ્રોબેબલી ઇટ વોઝ અ રાઇટ ટાઈમ કે ભાઈ હવે આટલું બધું ડલ આજનો દિવસ છે જ તો લેટ અસ હોપ ફોર ધ નેક્સ્ટ ડે. એટલે બીજા દિવસની રમતની આપણે રાહ જોઈએ અને આજના દિવસને પૂરો કરીએ. સો દે હેવ ટેકન દેટ. થોડુંક ટેન્શન ઓછું કરીને એ લોકોએ આખો દિવસ જાણે પસાર થઈ ગયો. છેલ્લી જે ઓવર હતી એ પણ કાઢી. તો ત્યાર પછી જે આજની સ્થિતિ છે અલગ છે. તો ધીસ ઇઝ આઈ થિંક પહેલી દિવસે શરૂઆતમાં 3 વિકેટો ભારતે લઈ લીધી. અને નોટ ઓનલી દેટ, they kept on swinging the ball throughout. They kept on beating the batsmen. They kept on allowing the batsmen to play the shots. બધી જ વસ્તુ કરી છે. બટ see, it's always luck you require. Whatever you do, whether it's a bowling or it's a batting. તો એ જે લક કહેવાય અથવા તો એ જે મહેનત કરે એનું ફળ જે હોય પહેલા દિવસે ના મળ્યું એમને. બિલકુલ. જ્યારે બીજા દિવસની વાત કરીએ તો ક્યાંક ભારતીય બોલર્સ વધારે તૈયાર જોવા મળ્યા, એક પોઝિટિવ એટીટ્યૂડ જોવા મળ્યો. વેલ, પોઝિટિવ એટીટ્યૂડ તો બિલકુલ સાચી વાત છે તમારી. કારણ કે ગઈકાલની જે સ્થિતિ હતી એ ઘણું બધું નેગેટિવિટી થોડી આવી ગઈ હતી કે ભાઈ 60 ઓવર સુધી વિકેટ ના મળે, યુ કીપ ઓન બોલિંગ એન્ડ ઓલ દેટ. તો ફ્રસ્ટ્રેશન થોડું આવી જાય, યુ ડોન્ટ ફીલ દેટ ગુડ. બટ વેન ધ ન્યૂ ડે સ્ટાર્ટ્સ યુ ગોટ અ ન્યૂ હોપ્સ. કાલે સૌરવ ગાંગુલી બહુ સરસ કોમેન્ટ્રીમાં બોલી રહ્યા હતા કે અત્યારે ભલે તમને એમ લાગે કે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ બહુ સારી છે, પણ ઠીક છે, લેટ ધ નેક્સ્ટ ડે બિગિન્સ. પરિસ્થિતિ અલગ હશે. કારણ કે એવું ઘણીવાર એવું બને છે કે 300 રને 2 વિકેટ હોય ને 400 રનની અંદર આખી ટીમ ઓલ આઉટ થઈ જાય. આવા દાખલા છે. તો હી વોઝ ગિવિંગ દેટ એક્ઝામ્પલ દેટ નેવર ટુ ગેટ ડિસહાર્ટન બાય ધીસ સિચ્યુએશન. અને એ પ્રમાણે એ લોકો રમ્યા. અને આજની વાત તમે કરી તો ટુડે રાઇટ ફ્રોમ ધ ફર્સ્ટ બોલ દે વર ચાર્જ. દે નો વોટ દે આર સપોઝ ટુ ડુ. કારણ કે બીજો દિવસ હતો. જો આજે વધુ લાંબુ રમે છે આ ખેલાડીઓ, હેડ અને ખાસ કરીને સ્મિથ, ઇફ દે આર પ્લેઇંગ ફોર અ લોંગર ટાઈમ દેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ડિઝાસ્ટર. કારણ કે આજનો દિવસ છે એ બીજો દિવસ છે. 3 દિવસની ટેસ્ટ બાકી છે. જો સ્કોર તમારો 500ને ટચ થઈ જાય છે તો યુ કેન ડેફિનેટલી બી ઇન ટ્રબલ. તો એ રીતે હું માનું છું કે આજની જે મેચ, શરૂઆતની રમત, શરૂઆતની જે બોલિંગ, ઇટ કેપ્ટ ઓન એ બેટ્સમેનને ગેસમાં રાખ્યા છે એમણે. અને એની વિકેટો પણ આવી. જે લંચ સમય સુધીમાં આપણને 7 વિકેટ, 3 વિકેટો ગઈકાલે હતી અને 4 વિકેટો એ લંચ સુધીમાં ભારતે લઈ લીધી. એટલે કે તમારા ટ્રેવિસ હેડ છે કે તમારા સ્ટીવ સ્મિથ છે કે તમારા ગ્રીન છે, જે વોટ એવર નેમ યુ સે, એ બધા ખેલાડીઓ તો મોટાભાગે ત્યાં પહોંચી ગયા. તો વી આર જસ્ટ ગ્રીપિંગ ધ સિચ્યુએશન ઇન ધ સેન્સ દેટ વી ડોન્ટ વોન્ટ ઇટ ટુ ગો બિયોન્ડ 500. અત્યારની જે સ્થિતિ છે, જેમ કહેવાય ને, પૂંછડિયા ખેલાડીઓ હંમેશા ઘણી બધી તકલીફ કરતા હોય છે. પૂંછડિયા ખેલાડીઓ ઓલવેઝ રેઝિસ્ટ કરતા હોય છે, રન્સ બનાવતા હોય છે અને એ બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય. ત્યારે એમને તમે કઈ રીતની બોલિંગ કરો, યુ ડોન્ટ નો વોટ દે આર ગોઈંગ ટુ ડુ. એ તો ચોગ્ગો બી મારી દે, છગ્ગો બી મારી દે, દે કેન પ્લે એની શોટ. તો હવે જે અત્યારની જે પરિસ્થિતિ છે, લંચ પછીની જે સ્થિતિ બનશે અથવા બની રહી છે, એમાં યુ હેવ ટુ એન્શ્યોર દેટ યુ ડોન્ટ ગીવ લોટ મેની રન્સ. તમે 500નો આંકડો પાર ના થાય એવી પરિસ્થિતિમાં ભારતને લાવી દો ને. દેટ ઇઝ વોટ દે આર ડુઈંગ. દેટ ઇઝ વોટ ઇઝ ધી એમ રાધર. રોહિત શર્માનું આજનું જે સવારનું એનું સેશન હશે, લેક્ચર હશે, તો એણે એ જ કહ્યું હશે કે વી વોન્ટેડ ટુ કીપ ધેમ મિનિમમ ટુ 450
ઓર 500 મેક્સ. તો એ પરિસ્થિતિમાં અત્યારે જોવાનું રહેશે કે આજના દિવસે ઓસ્ટ્રેલિયા કેટલા રન્સ કરે છે. કારણ એવું છે કે અત્યારે 7 વિકેટો જતી રહી છે અને ત્યાર પછીની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હવે કોઈ એવો ડેન્જરસ બેટ્સમેન નથી કે જે લાંબી ઇનિંગ રમી શકે અથવા તો મોટી પાર્ટનરશિપ બનાવી શકે. હવે તમારી પાસે જે છે એ અનનોન પ્લેયર્સ છે. યુ ડોન્ટ નો કે આ ખેલાડીઓ કેવું રમશે, કારણ કે દે આર નોટ ધ સ્ટાર બેટર્સ, સો યુ ડોન્ટ હેવ એની પોલિસી ફોર ધેમ. એના માટે કોઈ રણનીતિ તમે બનાવી નથી, કારણ કે તો છેલ્લા ખેલાડીઓ છે. તો આ એક પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક સૌથી ઓછા રન્સની અંદર ભારતે ઓસ્ટ્રેલિયાને લિપટાવવું પડશે તો ભારત કમબેક કરી શકશે. ઇફ વન્સ ધ સ્કોર હેઝ ક્રોસ 500 તો ફરીથી એને એકઠા કરવા અથવા તો ટુ હેન્ડલ ધ સિચ્યુએશન ફ્રોમ ધેર ઇટ વિલ બી ડિફિકલ્ટ. કારણ આપણી પાસે બહુ સરસ બોલિંગ છે, એમાં કોઈ બેમત નથી, બેટિંગ છે, એબ્સોલ્યુટલી ફાઇન બેટિંગ, બટ દેન 500 રન્સ. તમે એ જ જે પ્રેશર, જે 500 રનનું જે પ્રેશર છે, સી ધીસ ઇઝ અ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ છે. આ જે જીતશે એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનશે. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ વર્લ્ડ કપનું ફાઇનલ આપણે રમી રહ્યા હોય. એ પરિસ્થિતિમાં પ્રેશર, ટેસ્ટ મેચમાં પ્રેશર શેનું આવે તો પ્રેશર રન્સનું આવે કે સામેની ટીમે આટલા રન બનાવ્યા છે, 300, 400, 500, 600. સો ધીસ ઇઝ ધ પ્રેશર. એ પ્રેશર ક્યાંય ના આવે એટલા માટે દેવ ટુ સાયકોલોજીકલ પણ તમે એને 450ની કે 460-70ની આસપાસ રાખો. આઈ થિંક ઇન્ડિયા કેન સ્ટીલ બી ઇન ધ ગેમ. ડેફિનેટલી. વાત એવી પણ થાય કે ટ્રેવિસ હેડ અને સિરાજનો જે શિકાર બન્યો છે, વિકેટકીપરે કેચ પકડ્યો, 174 બોલમાં 163 રનની પારી. કેટલી મોટી વિકેટ આ, કારણ કે મેચ શરૂ પણ થઈ ચૂકી છે અત્યારે. સી બેઝિકલી ખેલાડી જ્યારે એકવાર રમતો થઈ જાય, એની સેન્ચુરી થઈ જાય, ધીમે ધીમે ફિયર જે હોય એ દૂર થતી જાય, કોન્ફિડન્સ લેવલ એનું ગેઇન થતું જાય, એના સ્ટ્રોક્સ એ મિડલ ઓફ ધ બ્લેડ આવતા થઈ જાય, એના પ્લેસિંગ્સ પરફેક્ટ આવે. આ બધી વસ્તુમાં તમારે બેટ્સમેનને આઉટ કરવા માટે કંઈક નવું કરવું પડે. ધ વે હી હેઝ બોલ્ડ અને જે લેગ સ્ટમ્પ પર જે કેચ લેવામાં આવ્યો, સો દેટ વોઝ સમથિંગ ન્યૂ વિચ યુ રિક્વાયર્ડ ટુ ડૂ સમ ઇનોવેશન્સ. તમે જો ઇનોવેશન ના કરો તો વિકેટ ના મળે. તમે સીધા ચાલો એક જ જાતની બોલિંગ તમે નાખશો તો નહીં મેળ પડે. તો યુ નીડ ટુ ડૂ સમથિંગ ડિફરન્ટ, અને એ ડિફરન્ટ કરીને એની વિકેટ લીધી. અચ્છા, એ તો મોટી વિકેટ હતી જ, કારણ કે એ વોઝ હેડિંગ ટુવર્ડ્સ 200. અને એવા ઘણા બેટર્સ છે કે 100 રન બનાવે, 150 રન બનાવે, 200 રન સુધી પહોંચે, 250, 300. બ્રાયન લારા જેવા માણસો તો ઉભા રહે તો આઉટ જ ના થાય. તો ક્યાંક ને ક્યાંક એની વિકેટ જરૂરી હતી, કારણ કે સેટલ બેટ્સમેન હતો. તો એટલા માટે ખાસ કહેવાય કે એની વિકેટ પડ્યા પછી તમે જુઓ રન્સ ઉપર પણ કાબુ આવ્યો, પરિસ્થિતિ પણ સુધરી, અને ખાસ તમે જુઓ ટીમ પણ એક સારી સ્થિતિમાં મુકાઈ. જી ડેફિનેટલી. સાથે જો કેમરૂન ગ્રીનની વિકેટની વાત કરીએ, શમીએ લીધી, તો આ વિકેટ કેવી, કારણ કે ખૂબ ઓછા રનની અંદર એ આઉટ થઈ ચૂક્યા છે. હું બંનેની વાત તમને કહી દઉં. સ્ટીવ સ્મિથ કેટલો અગત્યનો હતો અને કેમરૂન ગ્રીન કેવી રીતના હતો, બિકોઝ ગ્રીન હેઝ પ્લેડ ફ્રોમ મુંબઈ. રોહિત શર્માના અંડરમાં ગ્રીન રમેલો છે અને હી હેઝ ડન વેરી વેલ. હી વોઝ, એની હાઇટ પણ સારી છે અને હી કેન બી ડેફિનેટલી ડેન્જરસ બેટર. એની વિકેટ તમે બહુ ઝડપથી લેવામાં સફળતા મેળવી. એટલે આમાં એવું છે કે એકવાર વિકેટ પડે તો 2-3 વિકેટો તરત પડતી જ હોય છે. દેટ્સ અ નોર્મલ સ્ટેન્ડર્ડ વે ધ થિંગ્સ આર હેપનિંગ. તો એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળ્યું. એટલે એની ગ્રીનની વિકેટ જે છે એક વધારાની વિકેટ કહી શકાય. અને ત્યાર પછી ઇફ યુ આર ટેકિંગ સ્ટીવ સ્મિથ, ઇફ સ્ટીવ સ્મિથની જો વિકેટની વાત કરો તો પછી ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે સ્ટીવ સ્મિથ એક છેલ્લો એવો બેટર હતો કે જે ચીટકું છે, વિકેટ ઉપર ટકી જાય છે, લાંબી ઇનિંગ રમી શકે છે, અને હી હેઝ ગોટ ઓલ કેપેસિટી ઓફ પ્લેઇંગ એ વેરી લોંગ ઇનિંગ. એટલે એની જે વિકેટ પડી છે 9મી સદી એણે ભારત સામે ફટકારી છે અને કેરિયરની 31મી સદી હતી. સો દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને ખાસ કરીને એની જે વિકેટ છે એ પણ એક મહત્ત્વની વિકેટ હતી, અને જે શાર્દુલ ઠાકુર એને ક્લીન બોલ્ડ કરીને લીધી, સ્ટમ્પ ઉપર રમી કાઢ્યું એમણે. તો ક્યાંક ને ક્યાંક આ રીતે જોવા જઈએ તો ભારતની પરિસ્થિતિ હવે સુધરી છે. એનો અર્થ એ કે ભારત ડોમિનેટ કરવા લાગ્યું છે. હવે
આજે કારણ કે હજુ તો ધીસ અ લોંગ વે ટુ ગો, એટલે હું નથી માનતો કે બહુ લાંબી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ચાલે. ત્યાર પછી જ્યારે ભારત બેટિંગમાં આવશે ત્યારે એનો રોલ થશે કે કઈ રીતે હવે 500 અથવા તો જે વોટ એવર રન્સ આર બીન સ્કોર્ડ એનો જવાબ આપવાનો છે. એ વખતે આ બધા આઈપીએલના ચમકતા સિતારાઓ સદીઓ મારીને અહીંયા આવેલા છે, ફટકારીને આવે છે. દે હેવ ટુ ટેક કેર ઓફ ધેર વિકેટ્સ એન્ડ એન્શ્યોર કે દે પ્લે અ ટેસ્ટ ક્રિકેટ ઓવર હિયર. ડેફિનેટલી, બિલકુલ. ક્યાંક 429 7 વિકેટે અત્યારે 429 રન થઈ ચૂક્યા છે અને આપે જ રીતે આખા કાર્યક્રમમાં વાત કરી કે ઇન્ડિયાનો પ્રયત્ન એવો જ હશે કે 500ની અંદર સ્કોર થાય તો ચેસ કરવામાં આસાની રહે અને સરળતા રહે. બિલકુલ અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.